બનાસકાંઠાના દિયોદર કોંગ્રેસમાં સર્જાયું છે મોટું ભંગાણ, જેમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડતા રાજકારણ ગરમાયું। જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવનાબેન ઠાકોરે પક્ષ સાથે છેડો ફાડ્યો। 200થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસને કર્યું અલવિદા। જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતા અને પક્ષમાં અવગણના થતા આ નિર્ણય લીધો। 25 વર્ષની વફાદારી બાદ ભાવનાબેન ઠાકોરનું રાજીનામું, જેમાં દિયોદર કોંગ્રેસમાં મહિલા પ્રમુખ તરીકે પણ આપી ચૂક્યા છે સેવા। તમામ હોદ્દા અને સભ્યપદેથી રાજીનામું આપવાની તૈયારી બતાવી। મારી કોંગ્રેસ છોડવાની એટલી હેતુ છે કે મને આટલા વર્ષોથી હું 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી છું અને તમામ બધા કાર્યક્રમ સાથે લઈને મળું બેને ભેળી લઈ અને કામ મારું ફૂલ ચાલે છે અને ફર્સ્ટ નંબરમાં હતું તોય મને સ્વીકારવામાં નથી આવી, એટલે મને આમ ખોટું લાગ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ મને મારી નક્કી કરેલી મેન્ટેજ દાલી નહીં, મને એટલું ખોટું લાગ્યું છે। મેં સીટ નંબર 1 નંબર ઉપર મારી માગણી હતી ને જિલ્લામાં મારી માગણી, અને મને હોમેથી ચાલીને કીધું હતું કે મને પાટણ હતી ને બોલાવીને કીધું કે ભાવનાબેન તમારો મેન્ટેજ પાકો છે। છેલ્લે મને લાગ વળગથી એની આપી દીધો અને મને ના આપ્યો, એટલે હું નારાજગી।